મહેસાણા જિલ્લાના પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરના ખેતરમાં ચોરી થઈ છે। ખેરાલુના પૂર્વ ધારાસભ્યના ખેતરમાંથી ચંદનના વૃક્ષની ચોરીનો બનાવ સામે આવ્યો છે। ખેરાલુના મલેકપુરમાં બળાદ રોડ પર આંબાવાડી ખેતરમાંથી આ ચોરીની ઘટના સામે આવી છે। મુકુંદ કુમાર અજમલજી ઠાકોરે ફરિયાદ નોંધાવી છે। ખેતરમાં ચંદન સુખડના કુલ વૃક્ષો હતા અને 8માંથી 2 ચંદન સુખડના વૃક્ષ ચોરો કાપી ગયા છે। કપાયેલા ચંદનના 2 વૃક્ષની કિંમત ₹60,000 જેટલી છે। અજાણ્યા ચોર ઈસમો ચંદન એટલે કે સુખડના વૃક્ષ કાપીને લાકડાની ચોરી કરીની ફરિયાદ સામે આવી છે। અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ આ ફરિયાદ નોંધાઈ છે। ખેરાલુ પોલીસ ફરિયાદના આધારે તપાસ કાર્યવાહી હાથ ધરી છે। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।